સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ગૌવંદના યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે વડવાળા દેવના પ્રાગટ્ય મહોત્સવ ઉપરાંત 10 એકર જમીનમાં નૂતન શીતલ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેનું પણ સંતો મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। શીતલ નામની ગાય સાથે વડવાળા દેવના મહંત શ્રી કનીરામદાસજી બાપુનો અનોખો નાતો રહ્યો છે। બાપુ પોતે શીતલ ગાયને માતાનું બિરુદ આપતા અને કનીરામદાસજી બાપુને સૌથી વાલી ગાય શીતલ ગાય હતી। વડવાળા મંદિરની ગૌશાળામાં 650થી વધુ ગાયો રાખવામાં આવી રહી છે, પરંતુ તે પૈકી શીતલ ગાય બાપુને ખૂબ વાલી હતી। 2017માં શીતલ ગાય દેવલોક પામી ત્યારે કનીરામદાસજી બાપુ અને મંદિરના સંતો મહંતોમાં શોકનું મોજું ફરી વળ્યું અને શીતલ ગાયનો નાતો બાપુ સાથે ખૂબ નજીકનો હતો। બાપુ જ્યારે પ્રવાસમાં હોય ત્યારે શીતલ ગાય પોતે ગૌશાળાની અંદર ખડ નાખે, દાણ નાખે કે લીલો ઘાસચારો નાખે, શીતલ ગાય ખાતી ન હતી, પરંતુ 2 થી 3 દિવસ બાદ બાપુ ગામડાઓના પ્રવાસેથી પરત આવે ત્યારબાદ શીતલના માથે હાથ ફેરવે, ત્યારબાદ બાપુ નીણ શીતલ ગાયને કરે, ત્યારબાદ જ આ શીતલ ભોજન લે। બાપુ ન હોય ત્યારે આ શીતલ ગાય તેમના વિરહમાં રડે અને બાપુની રાહ જોવે। બાપુ પણ પોતે સંતો મહંતો અને સેવકોને એવું કહેતા કે આ શીતલ મારી આગલી જન્મની જનેતા છે અને બાપુ શીતલ ગાયની સેવા પણ તે જ રીતે કરતા, પરંતુ 2017ના વર્ષમાં શીતલ ગાયનું અવસાન થયું હતું। ત્યારબાદ બાપુ અને સંતો મહંતો શોકમાં મુકાઈ ગયા અને શીતલ ગાયની ભવ્ય સમાધિ આજની તારીખે પણ ઉપસ્થિત છે। ત્યારે હવે આ શીતલ ગાયના નામે વડવાળા મંદિરના મહંત કનીરામદાસજી બાપુ દ્વારા 10 એકર જમીન ઉપર ગૌશાળા બંધાવવામાં આવી છે અને 650થી વધુ ગાયોને આ ગૌશાળામાં રાખવામાં આવશે। ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે 250થી વધુ સંતો મહંતો સુરેન્દ્રનગરમાં પધાર્યા હતા। ત્યારે સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત કોઠારિયાથી વડવાળા મંદિર સુધી ગૌવંદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શહેરના અલગ અલગ માર્ગો ઉપર આ યાત્રા ફરી હતી, જેમાં શીતલ ગાયની આબેહૂબ મૂર્તિ બનાવવામાં આવી છે અને દર્શન માટે શહેરી વિસ્તારમાં લઈ જવામાં આવી હતી। દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસની ઉજવણી શરૂ થઈ ચૂકી છે, ત્યારે પ્રથમ કાર્યક્રમમાં ગૌવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં કોઠારિયાથી ગૌવંદના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। કાલે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રત્યેક દિવસ 3 લાખથી વધુ લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત 250થી વધુ સંતો કે જે હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યમાંથી પધારી ચૂક્યા છે તેમનું પણ સન્માન કરવામાં આવશે। આ ઉપરાંત રાત્રિ દરમિયાન ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ વડવાળા દેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે અને પુડેટીનો પર્વ પણ ધામધૂમપૂર્વક દૂધરેજ પામમાં ઉજવવામાં આવશે। સમગ્ર દૂધરેજમાં રબારી અને માલધારી સમાજ એકત્રિત થવા જઈ રહ્યો છે, ત્યારે સ્પેશિયલ બસો પણ દોડાવવામાં આવી રહી છે અને ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે વડવાળા મંદિર દૂધરેજ ધામના આંગણે એક શીતલ ગૌશાળાનું જ્યારે નવનિર્માણ થઈ રહ્યું છે, એ ગૌશાળાનું એટલે આવતીકાલે હોળી મહોત્સવના દિવસે પરમ પૂજ્ય વરિષ્ઠ સંતો મોરારી બાપુથી લઈને શંકરાચાર્ય ભગવાનથી લઈને મહામંડલેશ્વર સૌ સંતો મહંતો અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો દ્વારા એ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલો છે। આજે જ્યારે એ ગૌશાળાના ઉદ્ઘાટનના પાવન પ્રસંગે અમારે 19 તારીખના દિવસે સુરત શહેરની અંદર જે શીતલ ગાયની જે પ્રતિમા બનાવી એની વિશાળ સંખ્યામાં અહીંયા સુરતના આંગણે ગૌયાત્રા નીકળી હતી। સાથે સાથે 27 તારીખે કાસવા કાશીધામ ગોગા મહારાજના આંગણે પણ એ શીતલ ગૌશાળા ગાય માતાની યાત્રા નીકળી હતી। એ ગાય માતાની પ્રતિમા આજે સવારમાં કાશી કાસવાધામ ગોગા મહારાજ ભુવાજી રાજા બાપા દ્વારા અને ભગવાનભાઈ ભુવાજી દ્વારા એ ગાયની પ્રતિમાની યાત્રા અત્યારે હાલ આપણે વજા બાપાની ગૌશાળા એટલે કોઠારિયા ધામના આંગણે એ યાત્રા પહોંચી છે। આ યાત્રા અહીંથી આપણા સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં થઈને સાંજના સમયે આપણા
વડવાડા મંદિર દુધરેજ ધામ જ્યાં આપણી શીતલ ગૌશાળા નવનિર્માણ થઈ છે એ ગૌશાળામાં સ્થાપિત થશે અને રાત્રે આજે પણ રાસ ગરબાનો પ્રોગ્રામ છે અને આવતીકાલે હોળી મહોત્સવના દિવસે ખૂબ ધામધૂમપૂર્વક એ ગૌશાળાનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે।